કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ નજીક છે, પરંતુ તાલુકા મથકે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને હેરાન કરવા મુદ્દે ગંભીર ફરિયાદો ઉઠી છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે લખાયેલા એક પત્રમાં રજૂઆત કરવામાં આવી કે તાલુકા અધિકારીઓ દ્વારા ચૂંટણી પંચની ગાઈડલાઇનની વિરુદ્ધ આધારો માંગવામાં આવે છે, જેનાથી ઉમેદવારો પરેશાન થઈ રહ્યા છે। પત્રમાં જણાવાયું છે કે કચ્છ જિલ્લાના ઘણા તાલુકાઓમાંથી ફરિયાદો મળી છે કે તાલુકા ચૂંટણી અધિકારીઓ ઉમેદવારો પાસેથી નિયમ વિરુદ્ધ દસ્તાવેજો માગે છે। મુખ્ય મુદ્દાઓ નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે। આવકના દાખલા। ચૂંટણી પંચની ગાઈડલાઇનમાં આવકના દાખલાની કોઈ જરૂરિયાત નથી, છતાં તાલુકા ચૂંટણી અધિકારીઓ આનો આગ્રહ રાખે છે। આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડનો નકલો, મતદાર યાદીમાં નામ હોય તો ઉમેદવારી માટે પાત્રતા મળે છે, પરંતુ આ દસ્તાવેજોની નકલો માગવામાં આવે છે, જે ગાઈડલાઇન અને આરઓ હેન્ડબુકની વિરુદ્ધ છે। શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને જન્મના દાખલા, આવા દસ્તાવેજો માગવામાં આવે છે જે નિયમોમાં ઉલ્લેખિત નથી। ચેકલિસ્ટ દ્વારા નિયમ વિરુદ્ધ માંગણી। તાલુકા ચૂંટણી અધિકારીઓએ ચેકલિસ્ટ તૈયાર કરીને નિયમ વિરુદ્ધ દસ્તાવેજો માગ્યા છે, જેનાથી ઉમેદવારો કારણ વગર હેરાન થાય છે। બાળકોના જન્મના દાખલા 2006 પછી ત્રીજા બાળકના કિસ્સામાં ઉમેદવારી રદ થાય છે, પરંતુ તમામ બાળકોના દાખલા મંગાવવામાં આવે છે, જે ગાઈડલાઇનમાં નથી। ગુનાહિત પૃષ્ઠભૂમિની ચકાસણી। નિયમ વિરુદ્ધ રીતે ગુનાહિત પૃષ્ઠભૂમિની વિગતો અને હલફનામાનો આગ્રહ રાખવામાં આવે છે। આ રજૂઆતમાં જણાવાયું છે કે નિયમ વિરુદ્ધ દસ્તાવેજોની માંગણીથી ઉમેદવારમાં ડરનો માહોલ સર્જાયો છે અને ઉમેદવારી રદ થવાની બીક લાગે છે, અને આના જ કારણે ઉમેદવારો નિયમ વિરુદ્ધ દસ્તાવેજો ભેગા કરવામાં મજબૂર થાય છે। આ મુદ્દે જિલ્લા ચૂંટણી અધિકારીને કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે। પત્રમાં માંગ કરાઈ છે કે જિલ્લાના તમામ તાલુકા ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવે કે ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ દસ્તાવેજો માંગવામાં આવે, ઉમેદવારોની બિનજરૂરી હેરાનગીથી રોકવામાં આવે। આ બાબતે તાત્કાલિક પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી છે। આજે અમે બધા કોંગ્રેસનું ડેલિગેશન અત્યારે આપ સૌ જાણો છો કે કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના ઉમેદવારી ફોર્મ ભરવાના સમય ચાલી રહ્યો છે, અને એમાં જે વિષમતાઓ છે, દરેક તાલુકાઓમાં અધિકારીઓ અલગ અલગ નિર્ણય લઈ અને મન ફાવે એવા નિયમો બનાવી અને ઉમેદવારો પાસે ડોક્યુમેન્ટ માંગવામાં આવી રહ્યા છે, જેના અનુસંધાને અમે આજે કચ્છ આપણે ગ્રામ પંચાયતોના જે જિલ્લા ચૂંટણી અધિકારી છે ચૌહાણ સાહેબને એમને રૂબરૂ મળી અને એક આવેદનપત્ર આપ્યું છે। અને આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ જિલ્લામાં સામાન્ય ચૂંટણીઓ 250થી ઉપર છે, અને લગભગ 6 થી 7 હજાર ઉમેદવારો સરપંચ અને સભ્યોના ફોર્મ ભરાવાના છે। ત્યારે અમે અગાઉ પર રજૂઆત કરી હતી કે ઉમેદવારોને હેરાનગતિ ન થાય, કારણ વગરના ડોક્યુમેન્ટ કે આધારો ન માંગવામાં આવે, પરંતુ ઘણા બધા તાલુકાઓમાંથી અમને ફરિયાદો મળી કે જે તે તાલુકાના ચૂંટણી અધિકારીઓ છે એ નિયમથી બહાર જઈને જે રાજ્ય ચૂંટણી પંચે નિયમો બનાવેલા છે એના વિરોધમાં જઈ અને પોતાના નિયમો બનાવી અને ઉમેદવારો પાસેથી આધારો માંગવામાં આવી રહ્યા છે। એના માટેની હું આપના માધ્યમથી સમગ્ર કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ છે એમને એક સંદેશો જાય એટલા માટે થઈ અને અમે એમને કહેવા માગીએ છીએ કે રાજ્યના ચૂંટણી પંચે જે નિયમો બનાવ્યા છે, ઉમેદવારી ફોર્મનો પણ નમૂનો બનાવેલો છે, એમાં બધી વિગત આવી જાય છે। ઉમેદવારી ફોર્મ ભર્યામાં ક્યાંય લખેલું નથી કે ઉમેદવારે એનું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ કે બીજા આધારો, રાશન કાર્ડ, આવા આધારો ઘણા ચૂંટણી અધિકારીઓ માંગે છે। નિયમ મુજબ મતદાર યાદીમાં એનું નામ હોવું જોઈએ, કોઈ એવો નિયમ નથી કે એમાં ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે રાશન કાર્ડ જોઈએ, પણ ઘણા ચૂંટણી અધિકારીઓ આગ્રહ રાખે છે। તો અમે આ વાત સાહેબને કહી અને આ આધારો છે એ નિયમથી વિરુદ્ધના માંગવાના છે, કોઈ એવા આધારની જરૂરિયાત નથી, અને ઉમેદવારો એક ભય અને ડર ફેલાય કે મારું ઉમેદવારી ફોર્મ ક્યાંક રદ થઈ જશે તો, એટલે બિચારા શું કરે, એને ગમે એમ કરીને જે માંગે એ આપવું પડે, પણ નિયમ બહાર કોઈ અધિકારીને આવા આધારો માંગવાનો અધિકાર નથી। એક વાત અમારી મુદ્દો આ હતો। બીજો મુદ્દો કે પોલીસનું વેરિફિકેશન, ભુજના મામલતદાર, ખાસ હું તમને વાત કહું છું કે ભુજના તાલુકા ચૂંટણી અધિકારી છે એવો આગ્રહ રાખે છે કે તમે પોલીસમાં જઈ અને પોલીસ સ્ટેશનમાંથી ગુનો કર્યો છે કે નહીં એનું વેરિફિકેશન કરાવી આવો।
ઉમેદવારી ફોર્મમાં જ આ નમૂનો છે. એને ઉમેદવારે એકરાર કરવાનો છે કે મારા ઉપર આ ગુના થયા હોય તો ગુનો લખવાનો છે, ગુના નંબર લખવાનો છે, સજા થઈ હોય તો સજા લખવાની છે, એને જામીન મળ્યા છે તો જામીનની પણ એમાં લખવાનું છે. આમાં ઉમેદવારી ફોર્મમાં આવી જ જાય છે. પોતે ઉમેદવાર એકરાર કરે છે અને ખોટી માહિતી આપવી તો ઓટોમેટિક ગુનો બને છે અને એનું ઉમેદવારી ફોર્મ કદાચ ચૂંટાઈ જાય તો પણ રદ થાય. એટલે ખાલી માત્ર એને એકરાર કરવાનો છે ગુનાઓની વિગતનો. ક્યાંય પોલીસ સ્ટેશનમાં ઉમેદવારી ફોર્મ જે ચૂંટણી પત્રે બનાવેલું છે એમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાઓ અને ત્યાંથી આ દાખલો લઈ આવો. પોલીસ સ્ટેશન પાછો એનાથી ઉપર જઈ ગયું, એ વળી ગ્રામ પંચાયતનો દાખલો માગે કે આ ગામનો રહેવાસી છે. અરે ભાઈ, એના ઉપર કોઈ પણ વ્યક્તિ ઉપર ગુનો બન્યો છે કે નહીં, પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જ હોય, પણ પોલીસ વળી એનાથી ઉપર જઈને આવા નિયમો બનાવી અને આવા આધારો માગે છે તો ખૂબ હેરાનગતિ ઉમેદવારોને થઈ રહી છે. એના માટે થઈ અત્યારે હવે એક દિવસ માત્ર બચ્યો છે સોમવારનો, અને 80% જે ફોર્મ છે એ સોમવારના ભરાવાના. એટલે આ ઉમેદવારો હેરાન ન થાય. સરપંચના ઉમેદવારો હોય, પંચાયતના સભ્યના ઉમેદવારો હોય, એના માટે થઈ અને અમે જિલ્લા ચૂંટણી અધિકારીને અને રાજ્ય ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે કે ભાઈ તાત્કાલિક તમે આ જિલ્લા ચૂંટણી અધિકારીને સૂચના આપો ને જિલ્લા ચૂંટણી અધિકારી કચ્છના તમામ તાલુકા ચૂંટણી અધિકારીઓને સૂચના આપે કે કારણ વગરના કોઈ ડોક્યુમેન્ટ શા માટે માંગવામાં આવે. બીજો કે લેણાનો પણ એ આગ્રહ રાખે છે કે લેણાનો દાખલાનો પણ તમે પંચાયતમાંથી લઈ આવો. તો ખરેખર લેણાના બાકીદાર કોણ છે? મારા ઉપર હું પંચાયતમાંથી લઈ આવીશ પણ મારું બેંકમાં લેણું હશે, કોઈ સહકારી મંડળીનું લેણું હશે, કોઈ પીજીવીસીનું લેણું હશે કે બીજા કોઈ સરકારી લેણા હશે તો એ પંચાયતનો આગ્રહ રાખે પંચાયતમાં દાખલો લઈ આવો. તો આવો કોઈ પણ લેણાનો આગ્રહ ચૂંટણી અધિકારી નહીં રાખવો જોઈએ. એટલા માટે કે બાકીદાર ક્યારે ગણાય કે કોઈ પણ મારા ઉપર લેણું છે, મને નોટિસો કોઈ ખાતાએ વિભાગે આપી હોય અને મને નાદાર ઠેરવ્યો હોય, મને ડિસ્કોલિફાય આમાં ઠેરવ્યો હોય લેણામાં કે હું બાકીદાર તરીકે છું, તો આ મુદતવીતી લેણા હોય એને નોટિસો આવેલી હોય એ જ બાકીદાર ગણાય. બાકી રેગ્યુલર લેણા હોય, રેગ્યુલર તો દરેક ઉપર હોય, મેં આજે ભર્યું છે તો કાલે બીજે દિવસે મારા ઉપર લેણું થઈ જવાનું. તો આ પણ એક આગ્રહ એનો જે છે એ ખરેખર હકીકતમાં ખોટો છે. ત્રીજો દાખલો કે ભાઈ તમારે બાળકોનો કે બાળકો કેટલા છે તો બાળકોની તારીખ, જન્મ તારીખ લખવાની હોય છે ફાર્મ. માની લો મેં ખોટી માહિતી આપી છે અથવા તો કોઈ વાંધો લીધો છે ત્યારે જ ત્રીજા બાળકની તારીખ માટેનો આધાર માંગી શકાય. અત્યારે તો ઘણા ચૂંટણી અધિકારીઓ એમ કહે છે કે તમે લિવિંગ સર્ટિફિકેટ લઈ સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરો કે ના ઉમેદવારના. હવે કાયદાની જોગવાઈમાં કોઈ પણ વ્યક્તિ ભલે અભણ હોય, અંગૂઠા છાપ હોય કે ગ્રેજ્યુએશન કરેલું હોય, કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરી શકે. તો પછી લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલની શાળા છોડવાની કે શાળાનું પ્રમાણપત્રની જરૂરિયાત જ ક્યાં રહી? તો આ ખોટા આધારો માંગી અને અત્યારે ઉમેદવારોને હેરાન કરવામાં આવે છે. આ આખા જિલ્લામાં આ પરિસ્થિતિ છે. તમે રાપરનો એક નિયમ છે, રાપરના ચૂંટણી અધિકારી કરીને, ભુજ દ્વારા કરીને બીજા નિયમો છે, અંજારમાં ત્રીજા છે. દરેક તાલુકા મથકે દરેક આપણા ચૂંટણી અધિકારીઓ પોતાને મનમાની કરી અને પોતાને ફાવે એવા નિયમો બનાવી અને ઉમેદવારોને હેરાન કરે છે. એ લોકોએ એક ચેકલિસ્ટ બનાવી છે. આ ચેકલિસ્ટ એને અમને આપ્યું કે તમારે આ બધા આધારો આપવાના છે. હવે આ ચેકલિસ્ટમાં ક્યાંય કોઈ સહી નથી. ચૂંટણી પંચની જો ગાઈડલાઈન હોય અથવા સરકારી કોઈ હોય તો અમે કીધું ભાઈ તમે લેખિતમાં આપો. લેખિતમાં આપવું નથી, લેખિતમાં આપવું નથી. ઉમેદવારોને હેરાન કરવાના છે, ઉમેદવારોને ડરાવે છે, ઉમેદવારોને ધમકાવે છે, ઉમેદવારોમાં ભય ફેલાવે. એટલે અમે કહેવા માગીએ છીએ જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબને આજે આ એટલા માટે અમે આવ્યા કે આ ઉમેદવારોમાં ઉપરથી ડર અને ભય દૂર થાય